નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો કલાલી વડસર રોડ પર આવેલી નીલ ટેરેસ સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી દૂષિત પાણી આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। સોસાયટીમાં રહેતા આશરે 32 પરિવારો પીવાના પાણીની સમસ્યાથી હેરાન પરેશાન બન્યા છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ કોર્પોરેશનમાં અનેક વખત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ જવાબદાર અધિકારી સ્થળ પર તપાસ માટે પહોંચ્યો નથી। કોર્પોરેટરને પણ વારંવાર જાણ કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી। આક્રોશિત રહેવાસીઓએ આજે કોર્પોરેશન અને તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવી ગંભીર આક્ષેપો કર્યા હતા। સ્થાનિકોનું કહેવું છે કે નિયમિત ટેક્સ ભરવા છતાં જો મૂળભૂત સુવિધા તરીકે શુદ્ધ પીવાનું પાણી પણ ન મળે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ અધિકારીઓ ફરિયાદ સાંભળતા ન હોય તો તે અત્યંત ગંભીર બાબત છે। સ્થાનિકોએ તાત્કાલિક દૂષિત પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અને જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત। નીલ ટેરેસ કલાલી રોડ છે। આ અમારે પાણીની સુવિધા નથી, પાણી બહુ ગંદુ આવે છે। કેટલા સમયથી પાણી ગંદુ આવી રહ્યું? 15 દિવસથી। આ વાત તમે કોઈને કરી છે? હા, કોને રજૂઆત કરી? એ તો આ પુરુષ લોકોએ કરેલી છે રજૂઆત કોર્પોરેશનમાં। અહીંના કોઈ સ્થાનિક કોર્પોરેટરને કેવું રજૂઆત કરી છે? એ તો એ બધી નથી કરી। શું નામ છે આપણું? રતનબેન। શું તકલીફ પડી રહી છે? આ કલાલી વિસ્તાર નીલ ટેરેસ સોસાયટી આવી વરસાદ રોડ ઉપર શેની તકલીફ શું પડી રહી છે? છેલ્લા 15-20 દિવસથી એકદમ કાળું ગટરનું પાણી સેમ ગટરનું જ આવે છે અને બહારથી અમારે લોકોને લાવી અને બહારથી જગ લાવીને પાણી પીવું પડે છે। ઓકે, આ આજુબાજુમાં બધા બીમાર છે, શું કહેશો? હા, અમારી સોસાયટીમાં 2-3 જણને એડમિટ કરેલા છે, ગંગાજમના હોસ્પિટલમાં એડમિટ છે અત્યારે। અચ્છા, કોઈ સ્થાનિક નેતા આવે છે ખરા? કોઈ જ નહીં આપતું નથી। ઓકે, શું નામ છે આપણું? રાવજીભાઈ। નીલ ટેરેસ સોસાયટી વડસર રોડ દિલ્હી પબ્લિક સ્કૂલની બાજુમાં આવેલી છે। આ સોસાયટી બહુ જૂની છે, મિનિમમ 25-26 વર્ષ થઈ ગયા। પ્રથમ જ આ સોસાયટી આ રોડ પર બનેલી ત્યારે આ કોર્પોરેશન પાણીની લાઈન નાખેલી। એ લાઈન બહુ જૂની છે અને વારંવાર તૂટી જાય છે, જેના કારણે ખરાબ બહુ દુર્ગંધ મારતું પાણી આવે સોસાયટીની અંદર। છેલ્લા 15 દિવસ તો ન પીવાયું જ પાણી આવે છે, ના છૂટકે અમારે બહારથી આરોનું પાણી મંગાવી જગ અને પીવું પડે છે। આ કેટલા દિવસથી પાણી આવું ગંદુ આવી રહ્યું છે, એની રજૂઆત તમે કોને કરી? છેલ્લા 15 દિવસથી આ રજૂઆત કોર્પોરેશનમાં અમે વારંવાર કરી છે, પ્લસ કોર્પોરેટરને પણ કરી છે। એની પાસે મારે વિડીયો મેં મોકલેલા જ છે ને વાત પણ કરેલી। જો સ્થાનિક કોર્પોરેટર જે અમે હાલ પ્રતિનિધિઓ ચૂંટાઈને આવ્યા છે, તો તમે જે આ કમ્પ્લેન કરી છે તો કમ્પ્લેનના આધારે કોઈ કામગીરી થઈ છે કે ખરી? એ કોઈ કામગીરી થઈ નથી, માત્ર એક હમણાં લીકેજ કર્યું 15 દિવસ પછી। ગઈકાલે એક લીકેજ કર્યું, છતાં પણ પાણીની પરિસ્થિતિ એ જ છે, ગંદુ જ પાણી આવે કોઈ કોર્પોરેટર આવે છે ખરા? કોઈ કોર્પોરેટર આવતું નથી। ઓકે, શું નામ છે? ખાલી ઇલેક્શનમાં આવ્યા હતા, હા, ત્યાર પછી કોઈ આવતું નથી। ઓકે, શું નામ છે આપણું? મારું નામ મનીલાલ પરમાર। આ વિસ્તાર વલસર કરાલી રોડનો પ્રસિદ્ધ મંદિર છે જાગન્નાથ મહાદેવ, એની સામેની નીલ ટેરેસ સોસાયટી છે, જ્યાં 32 મકાન આવેલા છે। અહીંયા એટલું ગંદુ પાણી આવે છે, તમે જોશો તો તમને એવું લાગશે કે વિરાટ કોહલીને બ્લેક વોટર લોન્ચ કરેલું છે। આટલી સરસ સોસાયટી છે, આટલી સરસ સોસાયટીમાં સરસ લોકો રહે છે અને પાણી બી એમને ચોખ્ખું ના મળતું હોય। જે કુદરત આપણાને મફતમાં પાણી આપી રહ્યું છે, આ લોકો વેરો લઈને અમને ગટરનું પાણી પીવડાવે છે, કાં તો તમે એમને મારી નાખો ઝેર આપીને। આવું ગંદુ પાણીથી અત્યારે તમે જોઈ શકો સામેના મકાનમાં એક પેશન્ટ છે જે એડમિટ છે। જો બી આવી રીતના ગંદુ પાણી અને કોઈ કાળજી નહીં, જોવા બી નહીં આવતા લોકો। શું લાગે કોર્પોરેટર છે ખરા સ્થાનિક કોઈ? કોર્પોરેટર છે પણ કેવું ગ્રાઉન્ડ લેવલ પર નથી, જે ગ્રાઉન્ડ લેવલ પર હોવા જોઈએ એ નથી। એ એમની એક જ છે કે ભાઈ અમારે કંઈથી ફંડિંગ કરવાનું છે, કંઈથી શું કરવાનું છે, બસ એ વસ્તુ પર ધ્યાન આપી રહ્યા છે। બાકી આ નાની સોસાયટીનો એમનાથી પ્રશ્ન ના સોલ્વ થતો હોય। બહાર તમે જોઈ રોડ તૂટી ગયેલો, રોડમાંથી ચોખ્ખું પાણી નીકળે છે અને ઘરમાં ગંદુ પાણી આવે છે। કેટલો ચમત્કાર વિષય છે આ જોવા જેવો વિષય છે। ઘરની નળની અંદર ગંદુ પાણી આવે છે અને રોડ જે તૂટી ગયેલો એની અંદરથી ચોખ્ખું પાણી નીકળતું। તો તમે જ્યારે બી પાણી છોડવાનો ટાઈમ થાય ત્યારે એ લાઈન તૂટી હતી ત્યારે જોયું તો તમને ખબર પડે કે કેટલું સ્વચ્છ અને ચોખ્ખું પાણી છે। સોસાયટીવાળા તો એવું કહેતા હતા કે બહાર રોડનું પાણી ભરેલો એ પીવા લાયક દેખાય છે, આ નળનું પાણી એના કરતાં કેટલું કાળું છે તમે જોઈ શકો છો।
તમે કહો છો વિરાટ કોહલીનું પાણી શું કહેશો? વિરાટ કોહલીએ પેલી બ્લેક વોટર લોન્ચ કર્યું તો યાદ હોય તો તમને મોંઘી બોટલ 500 ગ્રામ કંઈક 110-20 રૂપિયાની આવતી હતી. મને લાગે એનું કંઈક માર્કેટિંગ કરતી છે ગવર્મેન્ટ. શું નામ છે આપણું? વિલાસ પાટીલ. Subscribe now and press the bell icon. Never miss an update.